રાજકોટ તારીખ 14 ફેબ્રુઆરી 2026 ના રોજ રાજકોટમાં પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ 151 કલાકારોને દેશભક્તિપૂર્ણ રજૂઆતો 14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની પવિત્ર સ્મૃતિમાં રાજકોટ ખાતે ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિમેન્સ કેર ક્લબ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમ દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત રહ્યો હતો. કાર્યક્રમમાં કુલ 151 કલાકારોએ દેશભક્તિ આધારિત વિવિધ કલાત્મક રજૂઆતો આપી હતી. ખાસ વાત એ રહી કે તમામ કલાકારોએ કોઈપણ પ્રકારની ફી લીધા વગર નિસ્વાર્થ ભાવથી ભાગ લીધો હતો. દરેક કલાકારને મેડલ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું આયોજન રાજકોટની મોદી સ્કૂલના પ્લાઝામાં કરવામાં આવ્યું હતું. સ્કૂલના સ્ટાફનો પૂરતો સહયોગ મળ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રા, અગ્રવાલ સમાજ પ્રમુખ વિજય ગર્ગ, માનવ અધિકાર પંચના ચીફ ઓફિસર પૃથ્વીસિંહ રાણા તથા બ્રહ્મા કુમારીઝની જયશ્રી દીદી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રવીણભાઈ સાખિયા, જે જેપી સિમેન્ટના ઓનર અને અગ્રેસ સમાજ સેવકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. સાથે સાથે મહિલા પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મી મિશ્રા તથા મુકેશભાઈ તન્ના, લોહાણા સમાજ અગ્રણી સહિતના આગેવાનોનો પણ સહયોગ મળ્યો હતો. મહેમાન તરીકે કમળાબેન ભાગ્યોદય, બિંદિયાબેન અમલાણી, લિટલ માસ્ટર પ્રી સ્કૂલની ઓનર મમતા મેડમ, મેઘના મેડમ તેમજ મોદી સ્કૂલની પ્રિન્સિપલ ડોલી મેડમ અને શીતલબેન પંડ્યાએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમના આગેવાનો દ્વારા ચીફ ગેસ્ટને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાળ કલાકારોની ભાવનાત્મક અને દેશપ્રેમથી ભરપૂર રજૂઆતો જોઈ ઉપસ્થિત માતાપિતાએ ગૌરવ અનુભવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને શ્રદ્ધાંજલિની ભાવનાથી ગુંજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિમેન્સ કેર ક્લબના ફાઉન્ડર આરતી ટીલાવત તથા ફાલ્ગુની ગોકાણીએ ભારે જહેમત ઉઠાવી હતી. તો આવો આપણે રાજકોટ ન્યૂઝવાલા દ્વારા આ કાર્યક્રમ નિહાળીએ. के बाद में बात करेगा. जय
શ્રદ્ધાંજલિ અર્પિત કરી આ કાર્યક્રમને શાંતિપૂર્ણ નિહાળવો જોઈએ. પ્લીઝ શાંતિ રાખો. આમ જોઈએ તો એવરી ડે હરરોજ દેશની બોર્ડર પર કોકને કોક જવાન સહિત થતા જ હોય છે. પણ એની સાથે આ બધું જે 14 ફેબ્રુઆરી આપણે આ દેશને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે કાર્યક્રમ કર્યો છે. તો પ્લીઝ શાંતિથી સાંભળીએ અને નિહાળીએ. आपकी